અને હવે વાત કરીશું વોટની વાત વિશે અને વટની વાત વિશે। તો હવે ક્ષત્રિય સમાજ માટે આ વટની વાત બની ગઈ છે। અત્યાર સુધી અસ્મિતાનો સવાલ હતો, જે પ્રમાણે રાજકોટના લોકસભાના ઉમેદવાર ભાજપે પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા હતા। તેમની એક વિવાદિત ટિપ્પણી, તેમની એક ક્ષત્રિય સમાજ વિશેની જે ટિપ્પણી છે, જે સામે આવીને ત્યારબાદ આ રોષ છે તે શરૂ થઈ ગયો। છેલ્લા 15 થી 20 દિવસથી આ રોષ છે તે ચાલી રહ્યો છે। તેમાં રાજપૂત સમાજની જે મહિલાઓ છે તે વધુ ઉગ્ર બની છે, કારણ કે આ ટિપ્પણી તેમને લગતી છે, એટલે તેમની ક્યાંક ને ક્યાંક અસ્મિતા ગવાઈ છે, તેમનું દિલ દુભાયું છે। ગઈકાલે પણ બેઠક થઈ હતી અને આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, પરંતુ આજનો દિવસ છે તે ખૂબ જ મહત્વનો રહેશે, કારણ કે આજના દિવસે જે ભાજપના જે ક્ષત્રિય આગેવાનો છે તેમની બેઠક સામાજિક આગેવાનો સાથે થવાની છે। અને વધુ વાત કરીશું તેની માટે અમારી સાથે જીગર અને અમારા સહયોગી મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જીગર, આજે ક્ષત્રિય સમાજ માટે દિવસ મહત્વનો રહેવાનો છે, ખાસ કરીને બીજેપી માટે પણ આ દિવસ મહત્વનો રહેવાનો છે। શું લાગે છે, શું થશે આજની બેઠકમાં? ચોક્કસ અવની દિવસ મહત્વનો છે, પણ સૌથી મોટા અને સમાચાર આપણી પાસે એ છે કે આપણે હંમેશા સૂત્ર નહીં સત્યતામાં માનીએ છીએ, અને ફરી એકવાર આ સમાચાર એ તમામ લોકો મહત્વના છે। ગુજરાતની 2626 બેઠકો માટે મહત્વના છે, જે વિવાદ ચાલી રહ્યો છે તેના માટે મહત્વના છે, અને એટલા જ માટે અમે સમાચાર લઈને આવ્યા છે કે જે ચર્ચાઓ હતી કે ઉમેદવારના નામ બદલાશે, પણ હવે ન્યૂઝ કેપિટલ ગુજરાત કહી રહ્યું છે કે એક પણ ઉમેદવારના નામ નહીં બદલાય। પરસોત્તમ રૂપાલાના નામ બદલાવાની જે જાહેરાત કરવામાં આવી હતી કે નામ બદલાઈ શકે છે, રૂપાલા દિલ્હીમાં છે, પણ સમાચાર એ છે અને વેરીફાઈ ન્યૂઝ કેપિટલ પાસે છે કે આ સમાચાર એ છે કે નહીં બદલાય એક પણ ઉમેદવારના નામ। ગુજરાતમાં જે 26 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, એમાં ઉમેદવાર બદલવાની વાત અંગે સૌથી મોટા સમાચાર ન્યૂઝ કેપિટલ ગુજરાત પાસે છે, અને અમે ફરી એકવાર બીજેપી એક પણ ઉમેદવાર નહીં બદલે, આ સૌથી મોટા સમાચાર છે। જે વાતો ચાલી રહી છે એ તમામ માત્ર ને માત્ર અફવા છે। ન્યૂઝ કેપિટલ પર રાજનીતિના આ સૌથી મોટા સમાચાર છે। બારના ટકોરે અમે એક્સક્લુઝિવ સમાચાર આપને માટે લઈને આવ્યા છે। પોલિટિકલ એડિટર મયુર આપણી સાથે જોડાયેલા છે। મયુર, સૌથી મોટા સમાચાર, અને ફરી એકવાર આપણે સૂત્ર નહીં સત્યતામાં માનીએ છીએ, અને એટલા જ માટે હું કહું છું કે આખરે જે સમાચાર ફરી એકવાર આપણે દર્શકોને બતાવી રહ્યા છે, જે ચર્ચાઓ ચાલી રહી છે, એક તરફ વિરોધનું વંટોળ છે, બીજી તરફ માંગ ઉઠી રહી છે કે ઉમેદવાર બદલવામાં આવે, કારણ કે ઉમેદવારની આ યાદીમાં એક બાદ એક નવા ચહેરાઓની જે ચર્ચા થઈ રહી છે એ તમામ માત્ર ને માત્ર અફવા છે। આપણે ફરી એકવાર દર્શકોને વિસ્તારથી સમજાવો કે આખું આ ગણિત શું છે, કેમ ઉમેદવારના નામ નહીં બદલાય, અને આખરે જે વિવાદ અત્યારે ચરમસીમા પર પહોંચ્યો છે તે કયા પ્રકારે શાંત થશે? जी बिल्कुल जिगर, भारतीय जनता पार्टी हमेशा चूंटणी रणनीति घड़वानी अंदर माहिर है। પહેલેથી જ તે ચૂંટણી આવતી હોય તો તેના એક વર્ષ પહેલાં તે તૈયારી કરતું હોય છે અને તેનું માઇક્રો પ્લાનિંગ કરતું હોય છે। ચોક્કસ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે રીતે મધ્યપ્રદેશ વિધાનસભાની અંદર વહેલા ઉમેદવાર જાહેર કરી અને ફાયદો મેળવેલો હતો, તે પ્રકારે ફાયદો મેળવવાનો પ્રયાસ એ ગુજરાતની અંદર પણ કરવામાં આવેલો, પરંતુ તેની અંદર થોડું જે છે એ ડેમેજ એ ભારતીય જનતા પાર્ટીને થયેલું, ને હવે પાર્ટીને પણ એ અહેસાસ છે, કારણ કે જે ઉમેદવાર છે તે 1 મહિનો વહેલો ડિક્લેર કરી દેવામાં આવેલા, અને 1 મહિનો જે છે તે જે દાવેદારો હોય, કારણ કે રાજનીતિમાં કોઈ પણ કાર્યકર ભલે એવું કહેતો હોય કે સેવા કરવા આવે છે, કોંગ્રેસની અંદર હોય, ભાજપની અંદર હોય કે આમ આદમી પાર્ટીની અંદર હોય, સેવા કરવા નહીં આવતું, પરંતુ એ હોદ્દો મેળવવા આવતું હોય છે। એની ઈચ્છા એ હોય છે કે એ ધારાસભ્ય બને, એ સાંસદ સભ્ય બને, અને એની અંદર કોમ્પિટિશન